વાર થાય છે ત્યારે આ સ્ત્રી છે એક ચોટીલા કરતા નાનો એવો ડુંગર મહારાષ્ટ્રની અંદર, અને ત્યાં પોતાનો ઘોડો છે એ થોભાવે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથ પોતાના ગર્ભ ઉપર હોય અને હળવેક દે નીચે ઉતરે છે. ત્યારે પાછળ જે દિલ્હીના સેના હોય ને એને ઘેરી લીધી હોય. દિલ્હીનો જે બાદશાહનો સેનાપતિ હોય ને એનો એક જ ઉદ્દેશ હોય કે આ બે પતિ પત્નીને કાપી નાખવામાં આવે, મારી નાખવામાં આવે. શા માટે? જો એને ન મારે તો દિલ્હીના બે જે બાદશાહનો સેનાપતિ તો એને મારી નાખે. જે બાઈ નીચે ઉતરીને એને જોવે છે કે આવી અવસ્થા, જેને પૂરા દિવસો જતા હોય, જેને ગર્ભમાં બાળકને જન્મ થવાની તૈયારી હોય ને તેમ છતાં એક રાતની અંદર આ 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને, એ માત્ર ભારત દેશની નારી હોય. બાકી એક પણ દેશની તાકાત નથી કે એની નારી છે ને એ આટલી બધી પાવરફુલ હોય. આ સ્ત્રીને જગ્યા કરી આપો. આ સ્ત્રી દેશની સિંહણ કહેવાય. અને જો એ વિફરશે તો આપણે કેટલાય હોમાઈ જશું. એ સ્ત્રી છે ને જગ્યા કરી આપવામાં આવે છે. એ જે ડુંગરો હોય એ સટાપ સટાપ કરતાના દાદરથી એ ચડે છે. એક હાથમાં ભાલું પકડ્યું હોય, એક હાથની અંદર પોતાનો ગર્ભ ઉપર હોય અને હળવેક દઈને શિવ મંદિરની અંદર પ્રવેશ કરે છે. 16 સ્તંભ અને 3 ઘુમ્મટના શિવ મંદિરની અંદર પ્રવેશ કરીને દરવાજો બંધ કરે છે. ત્યાં નીચેથી સેનાપતિ એવું કહે છે કે બેન તારે જરૂર હોય ને તો મને કે, હું તને 100 સુયાણી બોલાવી આપું, પણ તને આ અવસ્થામાં કંઈ થઈ જશે ને તો મને મારી જાતને હું માફ નહીં કરી શકું. એટલે પહેલી સ્ત્રી એવું કહે છે કે નહીં, હું આ દેશના આર્ય સંતાનને જન્મ આપવા માટે તૈયાર છું. હું આ દેશની આર્ય નારી છું, વીરાંગના છું, મારે એક પણ સુયાણીની જરૂર નથી. થોડીક વાર થાય છે, બાળક રડવાનો અવાજ આવે છે. હુઆ હુઆ હુઆ. બાળક રડે છે એટલે નીચેથી સેનાપતિ પૂછે છે કે બેન કોણ આવ્યું, દીકરો કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય, મારે દીકરાનું એક વખત કે દીકરીનું મોઢું જોવું છે. ત્યારે એ લોહીથી લથપથથી, અને શિવ મંદિરની અંદર શિવાજીનો જન્મ થયો એટલે એનું નામ શિવાજી રાખવામાં આવ્યું. અને લોહીથી લથપથથી સ્ત્રી એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે. અને 18 વર્ષની ઉંમરે જો તારી છાતી ઉપર એ ભોંકે ને, ખંજર લઈને ભોંકવા આવે ને, તે દિવસે તારે એનું મોઢું જોવાય, ત્યાં સુધી એનું મોઢું તારાથી ન જોવાય. અને ત્યારે આપણે જે હોલની અંદર બેઠા છે એનું નામ છે ઝવેરચંદ મેઘાણી. અને આ દેશના રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી એવું લખે છે કે આભમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે, તણણ અને ડુંગરા બોલે. કઈ ડુંગરા બોલતા નહોતા, પણ પર્વતોની વચ્ચે, આ હારમાળાઓની વચ્ચે લાખો આસપાસ દુશ્મનો હતા. એની વચ્ચે પોતાના સંતાનને એવું કહેતી હતી કે બેટા તારે હારવાનું નથી, તારે જીતવાનું છે હંમેશા. અને સમાજ માટે, રાષ્ટ્ર માટે કદાચ ખપી જવું પડે ને તો એક વખત કોઈને તારે પૂછવાનું નથી. આંખો બંધ કરીને અત્યારથી તું શીખી લે, અત્યારથી તારે પોઢવું હોય એટલું પોઢી લે, અત્યારથી તારે ખાવું હોય એટલું ખાઈ લે, પણ જે તે વેળાએ તું 18 વર્ષનો થાય અને આ હિન્દુ સ્વરાજને, હિન્દુ